ગાડી સ્ટાર્ટ કર. જય શ્રી કૃષ્ણ, જય માતા મિત્રો. અત્યારે 11 વાગી ગયા અને ચા પાણી નાસ્તો આપણે કરી લીધો. 12 વાગ્યા એટલે આપણે ડાયરેક્ટ ખાવા હોઈ ગયા. આજે મોડું થઈ ગયું હતું ઉઠવામાં. ઢોસો બોસો ખાઈને આપણે સૂઈ ગયા અને ડાયરેક્ટ આપણે 5 વાગે ઉઠ્યા. 5 વાગે ઉઠ્યા એટલે ડાયરેક્ટ જોયું તો વરસાદ હતો ફૂલ. બાકા દીકે બોલાવી દીધી હતી ફૂલમ ફૂલ તૈયારીમાં જ હતો. નવરાત્રિ આજના ગરબા બગાડવાનો. પાછું વળી જોયું તો 6 વાગે તો એનથી ને ડબલ ફૂલ બાકા દીકે બોલાવી રાખી ગયા. પછી આપણે દેવાબત્તી અને માનો ગરબો આપણે પ્રગટાવી લીધો છે. તૈયાર થઈને આપણે બહાર વહી ગયા અને A few moments later. રાતે 1 વાગે આપણે નીકળી ગયા છીએ ચા પીવા માટે, કેમ કે ગરબા લેવાનું આપણું મૂડ નહોતું કેમ કે વરસાદના કારણે. પછી આપણે આવી ગયા ચા પીવા માટે. બધા ચા પાણી નાસ્તો કરવાનું હતું પણ અત્યારે ખાલી ચા જ પીધી. પછી સોસાયટીમાં આવીને આપણે સ્પીકર ઢાંકી દીધું અને આ આવી ગયો ચેરમેન. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. ચેરમેન ને ગમે એવું કહો પણ લચક હારી આવડે. પછી 3 વાગે આપણે આવી ગયા ખાવા માટે. એટલે ભાઈ તને થયું હું એટલા ખાટલા ઉપર એટલા બધા કુદાકા મારીને ભાગે છે, ક્યાં કેમેરો આવતા? પકાલાલ જ ઓર્ડર દે, આપણે એનો વિડીયો ઉતારવાનો, તારો નહીં લઈએ ભાઈ. હવે પકાલાલની રીત સાંભળો ઓર્ડર લેવાની. મેથીના ગોટા વડા, બટેકા વડા, ભરેલ મરચા, કુંબણિયા, રીંગ, ફ્રેન્ચ ફ્રાઈ, પેલી હું ફેન્સી ફ્રાઈ ફેન્સી, પાવડી, ખજૂર ચટણી, છાશ, આવી બધી અઘરી નોટો અમારા જ ગ્રુપમાં જોવા મળે. પછી આપણે ગાંઠે ને એવું બધું ખાઈ લીધું અને આજનો વ્લોગ આ જ પતી જાય છે.